વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 પર્યાવરણ, એમાં પાઠ 5 પ્રકરણ અનિતા અને મધમાખીઓ. જો એમાં હું વાંચીશ અને સમજાવીશ, ધ્યાન આપો. મારું નામ અનિતા કુશવાહા છે. હું બોચાહા ગામમાં રહું છું. આ ગામ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં છે. હું મારા માતા પિતા અને 2 નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું. અનિતા એના બિહારની મુઝફ્ફરપુરના બોચાહા ગામમાં રહે છે. એના પરિવારમાં મમ્મી પપ્પા અને એ પોતે અને 2 નાના ભાઈ છે. જે ગામડું છે. હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું. કોલેજમાં પણ ભણે છે અને બાળકોને ભણાવે છે, નાના બાળકોને. હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું. એ મધમાખીનો ઉછેર પણ કરે. આ બધું કંઈ સહેલું નથી. હું નાની હતી ત્યારે મને આખો દિવસ બકરીઓ ચરાવવા જવું પડતું. મારે તો શાળાએ જવું હતું, પરંતુ મારા માતા પિતા છોકરી શાળાએ જાય એ ગમતું ન હતું. બરાબર, એને મમ્મી પપ્પાને કે છોકરી ભણે એવું ગમતું ન હતું. આ એક સાચી ઘટના છે. શાળામાં જઈ ભણી ગણીને આગળ વધતી છોકરીઓ માટે અનિતા કુશવાહા એક આદર્શ છે. બાળકોને શાળામાં રહેલા ભારતના નકશામાં બિહાર શોધવા કહો. બરાબર, શાળાનું સ્વપ્ન. એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. હું તો ખૂબ જ ખુશ થઈ. ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી, પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. હું ખૂબ જ રડી. ગામની શાળાના એક શિક્ષકે આ ખબર પડી. તેમણે મારા માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાંઈ પણ ખર્ચવાની જરૂર નથી. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું. હું કાંઈ હોશિયાર છોકરી ન હતી, પણ હંમેશા કંઈક ને કંઈક પૂછતી રહેતી. બરાબર, તમે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધવાનું છે તમારે. જો આ વસ્તુઓ છે, શાળાએ જવા આવવા કેટલો ખર્ચ થાય છે, જેમ કે તમે રિક્ષામાં જતા હોય કે સાયકલથી જતા હોય કે બસમાં જતા હોય, બરાબર, તો કેટલો ખર્ચ થાય છે તે તમારે નોંધવાનું છે. નોટબુક્સ પાછળ કેટલો ખર્ચ થાય છે, પેન પેન્સિલ પાછળ, ગણવેશ પાછળ, દફતર પાછળ, લંચ બોક્સ પાછળ, બૂટ ચપ્પલ પાછળ, અન્ય વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ તે તમારે ખર્ચ નોંધવાના છે અને એનો કુલ ખર્ચ નોંધવાનો છે. હવે જો આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો છે તે તમારે, બરાબર, મમ્મી પપ્પાને પૂછી અને અહીંયા નોંધવાનું છે. તમે ગણતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો. તમને ગમતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનું છે. કયા કલરનો તમારે ગણવેશ ગમે એ પ્રમાણે તમારે રંગ પૂરવાનું. ભણવાનું ચાલુ રહ્યું. હું 5મા ધોરણમાં પાસ થઈ. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. બરાબર, અનિતાને એવું હતું કે હવે ભણવાનો ખર્ચ વધી જશે. માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું જ હતું. બરાબર, અનિતા એક આમ એની એવી તીવ્ર ઈચ્છા ભણવાની હતી. માતા પિતા ભણવાના તૈયાર ન હતા, પણ એને ભણવું હતું. મેં હવે અનિતાએ શું કર્યું, એના માટે બીજા નાના બાળકોને ભણવાનું શરૂ કર્યું. થોડાક રૂપિયા મળવા લાગે અને મારું ભણવાનું પણ ચાલુ. જો એ પોતાથી નાના ક્લાસોવાળા બાળકોને ભણાવવા લાગી અને જેથી એમાંથી જે પૈસા મળે એનાથી એ પોતાનો ખર્ચ કાઢતી. બરાબર, ચાલો વાત કરીએ. દરેક બાળકને ભણવાનો હક છે. ધોરણ 8 સુધી તો મફત ભણાય. આ અંગે તમે શું જાણો છો તે કહો. ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી. મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. હવે એ લોકો અનિતાની મદદ કરવા લાગ્યા. મારી માતા ઘરમાં બધા કામ કરી લેતી, જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે. મધમાખીનો ઉછેર. અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા. બરાબર, લીચી એક ફળ છે વિદ્યાર્થી મિત્રો. એના વૃક્ષો ઘણા હતા એમના વિસ્તારમાં. આ વૃક્ષના ફૂલો મધમાખીઓએ ખૂબ ગમે. બરાબર, આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે, એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે. વળી સરકાર તાલીમ પણ આપે કે કેવી રીતે એ મધમાખી ઉછેરો. હું એ તાલીમમાં જોડાઈ. તેમાં હું એક જ છોકરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે. ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે. એ સમયે એમના ઉછેર માટે ઘણો સારું. તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો. બરાબર, તમે કોઈ જીવજંતુને જોયા હોય ફૂલની નજીક, તો એના જેમ કે આપણે પતંગિયું છે,
પછી ભમરો છે, બરાબર. તો એવી રીતે મધમાખી છે, તો એમના તમારે નામ લખવાના છે. તેઓ કેમ ફૂલોની નજીક આવે છે તે તમારે લખવાનું છે, બરાબર.